हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું સાબુદાણા અને બટાકાની આપણે ચકરી પાડીશું। તો આ સાબુદાણાને આપણે 2 પાણીથી વોશ કરી લેશું। એટલે સાબુદાણા છે જેમાં કચરો, ધૂળ, કાંઈ રચકણો હોય ઝીણા ઝીણા એ આપણે પહેલાં ધોઈ નાખશું અને આખી ઓવરનાઇટ આપણે આખી રાત સાબુદાણાને પલળવા દેશું। અને આખી રાત તમારે પલાળવા ન હોય તો તમે 5 થી 6 કલાક સુધી તમે પલાળી શકો છો। તો અહીંયા સાબુદાણા આપણે 2 પાણીથી વોશ કરી લેશું। એટલે આપણું પાણી છે એ બધું આ જે કચરાવાળું છે એ એકદમ બધી ધૂળ અને જે કાંઈ રસકણો હોય એ નીકળી જશે। અને પછી આપણે પલાળી પાણી ડૂબે એટલું આપણે એડ કરીશું। તો આ રીતે આપણે સાબુદાણાને ધોઈ લેશું અને સાબુદાણાને પલાળવા માટે આપણે પાણી એક જગ જેટલું આપણે એડ કરીશું, કેમ કે જો આ બધો કચરો છે એને કાઢી નાખીશું અને 2 પાણીથી વોશ કરી અને ઓવરનાઇટ સુધી આપણે પલળવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ એવા પલળી અને રેડી થઈ ગયા છે। તો હવે સાબુદાણાને હાથથી અટકી શકાય એવા આપણે એકદમ સોફ્ટ બની ગયા છે। તો હવે આપણે એને પાણી એક તપેલામાં 1.5 લીટર જેવું આપણે એડ કરીશું, કેમ કે સાબુદાણામાં પાણી થોડુંક હશે તો આપણે ઓછું એડ કરીશું, પણ સાબુદાણામાં પાણી નથી એટલે આપણે 1.5 લીટર જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે। પાણી સારી રીતે ગરમ થાય એટલે આપણે મસાલા થોડાક એવા કરી લઈશું। તો પાણી ગરમ થાય એટલે આપણે જે મરચાં અને આદુની જે પેસ્ટ બનાવી છે તે એડ કરીશું। તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। અને મેં અહીંયા તીખા મરચાં લીધા છે। આ તીખાશ જેમ તડકામાં જે ચકરી સુકાય એમ તીખાશ જતી રહે છે, એટલે થોડાક એવા તીખા મરચાં હોય તો સારું। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને આ જીરું છે તેને આ રીતે મસળી અને 2 ચમચી જેવી મેં અહીંયા એડ કર્યું છે। તો હવે આપણે પાણીને થોડીક વાર સુધી ગરમ થવા દેશું। પાણી આપણું ઉકળી જાય એટલે સાબુદાણા થોડા થોડા એડ કરીશું। તો હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે। હવે સાબુદાણા આ રીતે આપણે એડ કરીશું અને બધા સાબુદાણા એડ કરી અને બરાબર આપણે મિક્સ કરી લઈશું। અને ગેસની આંચ આપણે એકદમ મીડિયમ રાખીશું, કેમ કે નીચે આપણું જે સાબુદાણા છે એ ચીપકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ રીતે 10 થી 15 મિનિટ સુધી આ રીતે હલાવવાનું છે। હલાવવાથી આપણા જે સાબુદાણા છે એ થોડાક પીગળી જશે। તો આ રીતે આપણે સાબુદાણાની ચકરી બનાવીશું। એકદમ સરસ એવી બને છે। અને અહીંયા બટેકા મેં 1.5 કિલો જેવા લીધા છે। તમે 2 કિલો પણ એડ કરી શકો છો અને 3 કિલો પણ બટેકા એડ કરી શકો છો સાબુદાણાની। પણ જેમ બટેકા આપણે ઓછા નાખીશું એમ આપણી ચકરી એકદમ પોસી અને સોફ્ટ બનશે અને ખાવામાં એકદમ કુરકુરી જેવી ક્રિસ્પી લાગશે। ને બટેકાનો માવો છે એને આપણે ડાયરેક્ટ ક્રશ નથી કરવાનો, આ રીતે ગાજર અથવા જે ખમણી આપણે દૂધીની ખમણવાની હોય એની રીતે આપણે ખમણી લેશું, એટલે જે ગઠ્ઠા હોય એ પડે નહીં, એટલા માટે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે, માવો બની જશે। અને તમે જે ચમચો છે આપણે સેવ પાડવાનું એમાં જે સ્ટારવાળી ચકરી આવે છે તેમાં પણ તમે બટેકું મૂકી અને પાડી શકો છો। હવે તમે જોઈ શકો છો આ બાજુ આપણા જે સાબુદાણા છે એ પણ એકદમ સરસ એવા થઈ ગયા છે અને સાબુદાણાનું આ જે છે ખીચું એ બની અને રેડી થઈ ગયું છે। તમારે ખીચું બની જાય એટલે સમજી લેવાનું, ચમચો ઊભો રહી જાય એટલે આપણું ખીચું એકદમ બની અને રેડી થઈ ગયું છે। આ તેનું માપ છે। અને હવે આપણે
એડ કરીશું તેમાં બટેકાનો માવો, તો એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે આ ચકરી બનાવશો સાબુદાણાની તો એકદમ વેફર સારી એવી બનશે અને ટેસ્ટ પણ એટલો સારો એવો આવશે. અને ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ રાખીશું, મીડિયમ, કેમ કે આ બટેકા મિક્સ કરતી વખતે આપણે ગેસ બંધ કરી દઈએ તો પણ ચાલે છે, કેમ કે આપણું જે ખીચું છે તે બની અને રેડી થઈ ગયું છે. હવે આપણે બટેકાને એકદમ હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું જે ખીચું છે એ બની ગયું છે રેડી. હવે આપણે નીચે ઉતારી લેશું અને આ ખીચું 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થોડુંક થવા દેશું. અને એકદમ ચીકણું હોય છે બટેકા અને સાબુદાણા બંને. આ રીતે ઠંડુ થાય, હાથને અટકી શકાય તેવું આપણે રાખીશું. અને અહીંયા મેં એક, તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો થઈ ગયો છે. ચમચો પણ એકદમ સીધો ઊભો રહે છે. અહીંયા આપણે કોન લીધો છે, પેપર કોન, એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે પાડીશું, અથવા તમે દૂધની થેલી હોય એમાં આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી અને એમાં એકદમ સરસ એવી આપણી ચકરી બને છે. અને તમે ચમચાથી પણ પાડી શકો છો, પણ જે જબલામાં આપણે પાડીશું તો એકદમ સરસ એવી પડશે અને જલ્દી બની જાય છે. તો આ રીતે આપણે કોન ભરી લઈશું એક. બહુ ગરમ હોય ત્યારે આપણે ભરવું નહીં, થોડુંક ઠંડુ થાય ત્યારે ભરીશું, એટલે આપણી જે ચકરી છે એકદમ સરસ એવી બનશે. અને નીચેના ભાગમાંથી આપણે મીડિયમ એવો કાતરથી સેજ કાપો મૂકીશું. તમારે જાડી અથવા પાતળી પાડવી હોય એ રીતે તમે પાડી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણી આ ચકરી પડવા મળી. જેમ તમે સીધી પાડશો એમ જલ્દી સુકાઈ જશે અને એકદમ ક્રિસ્પી બનશે. જેમ ગોળ ગોળ કરશો એમ સુકવવામાં થોડીક વાર લાગશે. તો તમે આ રીતે બનાવશો તો જરૂરથી બનશે. અને નીચે પ્લાસ્ટિકનો આપણે પાથરવું જરૂરી છે, કેમ કે આ જે સાબુદાણા છે તેની સાથે ચીપકી જાય છે, એટલે પ્લાસ્ટિકમાં જ આ કરવું. તો અહીંયા આ રીતે પણ તમે 2 રીતે વેફર બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ સરસ એવી મેં અહીંયા પેપર કોનમાં બનાવી અને રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી ચકરી પાડી લીધી છે. અહીંયા 20 થી 25 મિનિટ જેવી મિનિટ લાગી છે. તો આ 2 કિલો જેવી આપણે થઈ ગઈ છે તૈયાર ચકરી. તો તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ સરસ એવી બટેકાની અને સાબુદાણાની બની અને એકદમ સરસ સુકાઈ ગઈ છે. અને આ ચકરી આપણે એકદમ 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ, કે આખું વર્ષ સુધી સારી રહે છે અને સુકાઈ પણ ગઈ છે. તો હવે અહીંયા તેલ મેં ગરમ કર્યું છે. તેલ આવી જાય તો આપણે એમાં ચેક કરવા માટે મેં અહીંયા 2 ટુકડા નાખ્યા છે. તો તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે. મીડિયમ આપણે તેલ ગરમ કરીશું, બહુ હાઈ ગરમ કરશું નહીં, કેમ કે આ ચકરી બનાવવી એકદમ ઇઝી છે. અને તમે જોઈ શકો છો એકદમ પોચી અને ક્રિસ્પી એવી બની છે અને એકદમ સરસ એવી ફૂલી અને રેડી થઈ ગઈ છે. તો આવી તમે ક્યારેય ન બનાવી તો જરૂરથી બનાવજો. અને અત્યારે માર્કેટમાં બટેટા વેફરના આવી ગયા છે, એટલે આ ચકરી બનાવશો તો એકદમ સારી એવી બનશે. અને બટેકા પણ સારી ક્વોલિટીના અહીંયા લેવા, કડક હોય એવા બટેકા લેશો એટલે તમારી ચકરી સારી એવી બનશે. તો આ રીતે આપણે બધી વેફર છે ચકરી એને તળી લેશું.
અને આ જ્યારે તમારે ઉપવાસ કે ફરાળમાં તમે આ ખાઈ શકો છો. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.